હવે તો લગભગ 5-10 દિવસમાં વેણાવાની શરૂઆત કરવાની છે। જય જવાન જય કિસાન। અમે ચોળી વાયેલી તેજ મલ્ચિંગમાં ફરીવાર ફુલાવર વાવ્યું છે અને ચોળી એક અઠવાડિયો પાક છે એ નાઇટ્રોજન ખેતરમાં મૂકીને જાય છે અને ફુલાવર નાઇટ્રોજનની જરૂર છે તો વગર ખાતરે મસ્ત સારું ફુલાવર થઈ ગયું છે। આપ જોઈ શકો છો। બતાવો બેન, જો હવે બસ વીણવા આવવાની તૈયારી છે અને આ દેશી વેરાયટી છે અને દેશી શિયાળે તો દેશી વેરાયટી જ વાવી જોઈએ ખરેખર। હવે ફુલાવર પણ સારું થઈ ગયું છે અને ગાયો ભેંસને સાર પણ સારી થઈ જશે કારણ કે ફુલાવર બે કામ આવતું હોય છે। એનું ફળ જાય છે માર્કેટમાં અને ફુલાવર એનું પત્તા ઢોર ખાતા હોય છે। તો ખરેખર શિયાળા માટે ગયા વખતે જોવા જઈએ તો ભાવ હતા 3-4 રૂપિયા કિલોના અને આ વખતે ભાવ છે 20 કિલોના 25 રૂપિયાથી 50 રૂપિયા સુધીના ભાવ છે। તો ખરેખર સારા ભાવ મળ્યા છે। આપ સૌના આશીર્વાદ અમને ફળ્યા છે। પણ મિત્રો એકવાર અવશ્ય ટપક અને મલ્ચિંગનો ઉપયોગ કરી અને તમે આ ફુલાવરની ખેતી કરજો। જો અમે 5 ફૂટ વાવ્યું હતું અને આજે આટલી જગ્યા ખાલી વધી છે હવે અને એકમાં 3-4 લાઈનો હતી તો સારી રીતે ફુલાવર થયું છે। પિનને બતાવો, આપણે 3 વીઘાનું ફુલાવરની ખેતી છે અને ખરેખર ફુલાવરની ખેતી અવશ્ય એકવાર ટપક અને ફુલાવર બી તમે ટપક મલ્ચિંગમાં કરજો, બહુ મજા આવશે। વધુ માહિતી માટે અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને હવે પણ જે પણ ખેતી કરો એ ટપક મલ્ચિંગની શરૂઆત કરો। જય જવાન જય કિસાન। તો જો બીજી જગ્યાએ પણ ફુલાવરની મસ્ત કૂટો આવે છે। હવે બધી જગ્યાએ ફુલાવર શરૂઆત થઈ છે। જો પેલી બાજુ આગળ પણ બતાવે તો અને આ બાજુ પણ બહુ મસ્ત ફુલાવર છે। તો તમારે ફુલાવરની ખેતી માટે કોઈ પણ મદદ કે સલાહ જોતી હોય તો કોમેન્ટ કરજો વિડીયામાં। તો આપણે બતાવતા રહીશું ફુલાવરની ખેતી આગળ વેણવાની શરૂઆત કરશે ત્યાર પણ। જય જવાન જય કિસાન।